અને દીકરા દીકરીઓ એક વાત કહું, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમને મજા નથી, કદી કોઈને કહેતા નહીં. કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટોય લોકો લઈ જાય છે. દીકરા દીકરીઓ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. ગુજરાતના નહીં, ભારતના, વિશ્વના 100 કરોડપતિઓને મળ્યો, ઓલ આર કડકા. આ સૌજીભાઈ ને ગોવિંદ કાકા હમણાં જ ખબર પદ્મશ્રી થયા રાજ્યસભા તે, ભાઈ એમાં તો એવું છે ને, ભણેલા તો ભાડે મળે. બોલો કાકા આવું કે? તમારામાં કોમન સેન્સ, તમારામાં એક કોન્ફિડન્સ કે તમને ખબર છે 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે. અને એમાં બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. હું શું કરું અહીંયા? ભગવાને બધું બરાબર. હમણાં છે ને હું પોલીસવાળાને મારે એક સ્પીચ આપવાની, બધા પોલીસવાળા જ બેઠેલા. મેં બધા પોલીસવાળાને કીધું, ખાલી મને ડર લાગી. મને કે જો, મેં કીધું પોલીસવાળા ભાઈઓ, જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, ચેનો ખેંચે, એટીએમ તોડે, એને પકડીને મારો નહીં, ગાળો ના બોલો. મને કે કેમ? તમારી રોજી છે. કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું કામ નહીં તો વકીલોનું ને જજોનું કામ ખરું? ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. 3 ટ્રાયલ વાળા ડબ્બાઓ પણ જોઈએ. એટલે મારી પાસે સ્કૂલમાં 48 રૂપિયા ફી ભરવાના પૈસા નહોતા, જે વેન આઈ વોઝ ઇન સ્કૂલ. અત્યારે ગુજરાતમાં આણંદ પાસે મેં 650 એકર જગ્યા લીધી છે અને 2500 કરોડની સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છું. એમાં કોને એડમિશન મળશે એ મેં સ્પેશિયલ રાખ્યું છે. 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ 35%, 36%, 50% બંધ. મીનાક્ષીબેન કે સર આને 90%. બેન ફોર્મ જ નહીં મળે. એનું કારણ એ નથી કે 90% ખરાબ છે, એ તો એનું ફોડી લેશે. પણ જે 50% નીચેની નોટો છે એનું હાલું કોઈ પૂછતું નથી. હવે 2500 કરોડની યુનિવર્સિટીમાં બોસ મારું મેરિટમાં સૌથી ઉપર નામ હોય, બોલો આખા ગામને લઈને આવું નહીં? આપણું જો થઈ ગયું. દીકરા દીકરીઓ કેમ જન્મ્યા ખબર જ નથી. પપ્પા મમ્મીને ખબર આવી ગયા તો આવી ગયા. પપ્પા મમ્મીને પૂછો કેમ આવ્યા? હરી ઈચ્છા. લાલિયો આવી ગયો. હરી ઈચ્છા તો દર વર્ષે થાય. આજે બહુ ખુશીની વાત છે. પેરેન્ટ્સ બેઠા છે, વિદ્યાર્થીઓ બેઠા છે અને શિક્ષકો બેઠા છે. એક ત્રિગુણી સંગમ પર હું છું. આવા ઘણા પ્રોગ્રામ તમે જશો, પણ આજે કંઈ લઈને જાઓ. ધીસ ડે મસ્ટ બી એ ટર્નિંગ પોઈન્ટ ઓફ યોર લાઈફ. હું તો મસ્ત જીવું છું, સરસ જીવું છું એકદમ. અને સુરત આજે મારે કોઈ સ્કોપ નહોતા. મનોજભાઈનો આગ્રહ હતો, પછી મેં ક્લાસીસ વિશે જાણ્યું. બધું મીનાક્ષીબેન આટલા વર્ષો પહેલા શરૂ કર્યું, આટલો મોટો યજ્ઞ છે, આટલા સરસ શિક્ષકો, ચલો હું જઉં. કે હું હમણાં ડેઇલી ટ્રાવેલિંગ કરું છું. 7 દિવસથી ડેઇલી 2-2:30 વાગે ઘરે જઉં છું. અને અહીંયા આવતા હવે 6-7 કલાક થાય છે. હાલા મણકા દુખે છે હવે તો. 58 થી હવે ઉંમરે એની થાય ને, ગમે તે હારા કપડાં પહેરીએ પણ મને એમ થાય કે ના, આ સુરત એવું શહેર છે કે મારો પહેલો પ્રોગ્રામ સુરત શહેરમાં થયો હતો અને એ વિડીયો 5 મિલિયન લોકોએ જોયો અને મને આખી દુનિયા ઓળખતી થઈ. એટલે સુરતનું મારી ઉપર ઋણ છે. એટલે હંમેશા જ્યારે સુરતમાંથી આમંત્રણ આવે ત્યારે મને એમ થાય કે ના, હું જઉં. કે આ એ લોકો છે સુરતીઓ કે જેને મને ખૂબ વધાવ્યો છે, બહુ સાંભળ્યો છે અને લોકોને કહ્યું છે કે આ ટાલીઓ સારું બોલે છે, એવું બધા કહે છે. હવે તો હું વાત રાખું છું. મારે તમને 10માં ટકા કેવી રીતે આવે, 12માં મારે આયાત બી તમને કીધું કહું. હું જ ગોળ ખાતો હોઉં, તમને કોઈ ગોળ ના ખાતા હે. પણ હું તમને એ વાત ચોક્કસ કહી શકું કે શું કરવાથી ઓટોમેટિક બધું થવા માંડે હે ને. બધા બીજી વાતો કરશે. તમારે 5 પેપર લખવા જોઈએ, 10 પેપર લખવા જોઈએ, આ બધા કહેશે. અને એમ કરવું જ જોઈએ, કેમ કે બધું એની પ્રોસેસ તો કરવી જ પડે. મહેનત જ ના કરીને સંજય બે કીધું હોય તો હવે ભગવાન જે કરે સાચું, એમ નહીં. મહેનત કર્યા પછી ભગવાન જે કરે સાચું, અને પછી ના આવે તો હરી ઈચ્છા. પણ મહેનત જ ના કરીએ તો પાનનો ગલ્લો જ ખોલવો પડવાનો, એ તો નક્કી જ છે, ફિક્સ છે. 5 વાતો મારે તમને કહેવી છે મિત્રો. દીકરા દીકરીઓ, તમે પણ અને તમારા પેરેન્ટ્સને બી કહું છું કે આ 5 ચીજો કરજો. તમને ખબર છે સફળતાની વ્યાખ્યા શું? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સક્સેસ? 1 કરોડ, 5 કરોડ, 10 કરોડ, 100 કરોડ, કેટલા જોઈએ? મુકેશભાઈ અંબાણી દહીંમાં છાશ નાખે કે હોનાની કઢી ખાય? દહીંની જ કઢી ખાય. આપણને ખબર નથી.
બસ સફળતા એટલે પૈસા. પૈસા તો હલકા લોકો પાસે બી હોય છે, જુગારની ક્લબોવાળા પાસે બી હોય છે, પણ તમે સમાજ માટે શું કરો છો, સમાજ માટે કેવું જીવો છો, એ મહત્વનું છે. અને આવા સમયે દરેક બાળક સફળ થવા જ પેદા થયો છે. મને ક્યારેય સપના નહીં કે હું મર્સિડીઝમાં ફરીશ, મને ક્યારેય ખબર નથી કે સુરતમાં મને લોકો બોલાવશે. તો આ શું થયું? તો એવી કઈ ચીજો છે જે કરવાથી ઈશ્વરે તમને અહીં એમને નથી ફેંકી દીધા. યુ આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોઈ કહેતું નથી. 200 છોકરા ભણે, 200 મેડિકલમાં જાય, બધા ચા વેચવાળા નરેન્દ્રભાઈ મોદી થઈ જાય. એ તો એક જ થાય બાપુ. એમનો ભાઈ વેચે તોય ના થાય. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત નહીં મળતી બિચારાને. હમણાં તકલીફ છે થોડી. આપણે મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણીના રૂપિયા વેચ્યા, તમે બધા હાજર હતા, બે ભાઈ હરખું આલ્યું હતું કે નહીં? હે બોલો, મુકેશભાઈ જલસા છે, અનિલભાઈ લોચા પડી ગયા. વોટ ઇઝ ધીસ? બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે બોસ. એક ઝાડ ઉપર 2 પાંદડા અલગ છે, કોઈ કોઈના જેવું ના બની શકે. આ તો કે ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવવાના કયો? તમારે તો કેવું છે, ભગતસિંહ જેલા બોમ્બ ફેંકો પડે, હાલ ફેંકાય. બધા આપણા વાળા બેઠા સંસદમાં. દીકરા દીકરીઓ સફળતા એટલે ઊંઘ મસ્ત આવે. 5 જ કામ કરવાના અને બાકી બધું છોડ દેવાનું ભગવાન પર. જે થવાનું. મારો એક મિત્ર મેડિકલમાં સુરતમાં ડોક્ટર છે, મોદી સાહેબ, પ્રજાપતિ સાહેબ. મોદી જ આવી જાય નામ બોલો. હાલો, પ્રિલિમરીમાં ફેલ થયેલો, હું ફેલ નહીં, એ ફેલ. તો મેં તો બરાબર મહેનત ચાલુ કરી, હાલો ફરે ડોક્ટર થઈ ગયો. 93% આવ્યા અને અમારા હારા 54 આવ્યા. આ બધું આવું છે. દીકરા દીકરીઓ 5 વાતો કરજો. 5000 ચોપડીઓમાંથી આ શીખ્યો છું. આટલું કરશો ને તો ભગવાને જેના માટે એ મોકલ્યા છે ને ત્યાં પહોંચી જશો. પહેલી વાત. પણ આ 5 વાતો ઉપર જતા પહેલા એક 2 નાનકડી વાત કરી દઉં. વિડીયો વાળા ભાઈ તમે બેસી જશો, પેલા પાછળવાળા બેન આમ કરી જાય છે આમ, અને મારું મોઢું જોવા જેવું છે આમ. આમ બધા કહે છે કે સારો લાગુ છું એમ. એ બિચારા વિડીયો ઉતારશે તો તમે કાયમ જોઈ શકશો, એટલે એમનું કામ વચ્ચે વચ્ચે જોઈ લેજો, ઉભા થઈને, વાંધો નહીં. કે હું પાછો આમ ખસી જઉં એટલે એમને લોચા પડી જાય પાછા. એમ હું ક્યાંય ઠેકાણે રહું નહીં. પથરો હોય તો એક જગ્યાએ પડ્યો રહે, માણસ થોડો પડ્યો રહે એક જગ્યાએ. તમને સ્કૂલ કોલેજમાં શું શીખવાડે છે? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ હાથમાં? ડફોર બનાયા છે, બિલકુલ ઉલ્લુ બનાયા છે. પપ્પા મમ્મી બી આજ બોલતા હતા, આપણે પણ આપણા છોકરા. સુખનું વિરોધી દુઃખ નથી. સુખ પૂરું થાય ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં તમે હસતા રહો તો સુખ તમારો હાથ પકડી લે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, ગરીબીમાં બી હસતા રહીએ, ઈશ્વર પર શ્રદ્ધા રાખીએ, અમીરી તમારો હાથ પકડી લે, મારા જેવી નોટો પેદા થાય. તમારો જન્મ થાય, તમારું મૃત્યુ નિશ્ચિત. તમને ખબર છે ક્યારે મરી જશો? કાલ સવારે ફોટો આવે, શું થયું, ગયો. એટલે કે કાલ તો રીગલ ક્લાસ, હા રાત્રે હુઈ ગયો, ઉઠ્યો જ નહીં. કોઈ ગેરંટી ખરી કે હું આ એક સવાર તો આવશે જ કે તમે નહીં હો? હે, તો એ કઈ સવાર ખબર નથી. તો જન્મ થાય એટલે મૃત્યુ નિશ્ચિત, અને તમારું મૃત્યુ થાય એટલે તમારા કર્મ પ્રમાણે તમારો જન્મ. બોલા વિરોધી કહેવાય કે પૂરક કહેવાય? આમાં બેટા કે વિરોધી છે. એટલે આપણે શું કે સુખ જોઈએ, દુઃખ નથી જોઈતું, અમીરી જોઈએ, ગરીબી નથી જોઈતી, જન્મ જોઈએ, મૃત્યુ નહીં જોઈતું. બાપાને માલ છે, બાય 1 get 1 ફ્રી છે. તમને આ દીકરાઓ બેઠા છે, છોકરાઓ, તમારા પપ્પા તમને 90% આવે, હાર્લી ડેવિડસન બાઇક લાવી આપે 25 લાખનું, સુખ જ સુખ. હે, ઠોકીને આવો તો દુઃખ જ દુઃખ. ક્યો તને હલાવ્યું, ના પાડતી હતી, ના પાવતા. એક ભાઈને સવારે 5:30 ફોન આવ્યો, સંજયભાઈ બાબો આવ્યો. મેં કીધું જલસા. મને કે હરી ઈચ્છા. આમાં હરી ઈચ્છા ક્યાંથી આવી મને કહો? 250 ગ્રામ પેડા આપ્યા, હું તો ખાઈ ગયો. રાત્રે 12 વાગે ફોન આવ્યો, સંજયભાઈ મારા બાપા ગયા. મેં કીધું હરી ઈચ્છા. મને કે શું યાર તમે? તો મેં કીધું જન્મે તારે હરી ઈચ્છા, જાય ત્યારે તારી ઈચ્છા, તારા બાપાને માલ જાય. સૂર્ય ઉગતો નથી, આથમતો નથી, પૃથ્વી ફરે છે, આ ડામચીઓ ફરે છે.
સૂર્ય તો અહીં છે, પૃથ્વી અહીં છે, પૃથ્વી આમ ફરે, સૂર્ય તો અહીં જ છે, એક દોરો ખસે નહીં વાલ જેટલો, પૃથ્વી આમ ફરે છે, એટલે દિવસ રાત થાય છે. અને પેલા સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ચક્કર મારે એટલે ઋતુઓ બદલાય છે. મારા બેટા કે આ ફરે છે. પાછા મા બાપ છોકરાઓને કેવું શીખવાડે, બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. આ ચાની લારીવાળા અને પેપર વેચવાવાળા 4 વાગે ઉઠે છે, ગરીબ ને ગરીબ, કેમ કે સૂરજ ઉગતો જ નથી, પીપોડી વાગે. સિંહના બચ્ચા સાલા ઘેટાના ટોળામાં આવી ગયા છે. આ ભારત દેશમાં જન્મ મળવો એ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. એમાં ગુજરાતમાં જન્મ મળે, સ્પેર પાર્ટ બરાબર હોય. અને જો તમે સુરતમાં મજામાં નથી ને તો તમે ક્યાંય મજામાં નથી, લખી રાખજો બોસ.